આજ તો સવારમાં મોટું થયા વગર મારે આવવું પડ્યું, કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું હતું અને દુકાનમાં બધું જેમ તેમ પડ્યું હતું. અત્યારે કાલ રાતે વાવાઝોડું વધારે આવ્યું હતું, એટલે આ બધું જેમ તેમ પડ્યું હતું એ બધું સરખું કરવાનું છે. તો હું પણ મોડો ઉઠ્યો હતો. આ બહાર બધો કચરો પડ્યો છે એ બધો વાળીને આપણે બધું આગો હંકેલીને હળગાવવા મૂકવાનું છે. હવે એ કચરો પણ વાળવાનો છે. આ બધું જે બિસ્કિટ બધું સરખું કરવું પડશે. બધું ધૂળ થઈ ગયેલું છે. અત્યારે ટેબલ પણ સારું કરવાનું બાકી છે મિત્રો. તો અત્યારે વાળવાનું છે. ફ્રીજ હજી બંધ છે, ફ્રીજ ચાલુ કરીને લાઇટ જ નહોતી, લાઇટ વહી ગઈ હતી રાતે, એટલે આપણે વ્લોગ ન બન્યો સરખો, એટલે આપણે બનાવ્યો નથી. અત્યારે આ બધું સરખું કરીને અત્યારે આ બધું સરખું કરવાનું છે. બબલા બધું જો વાળ્યા પછી આવું દેખાય છે. ટેબલ મૂકી દીધા આપણે, ટેબલને અહીંયા કુલર આપણે પાણીનું ભરી દીધું, એ ઉડી ગયું. બબલા ટીંગાડીને હવે આપણે કોમબેક કરવાનું. કોમબેક એટલે કાંઈ નહીં, ચા બનાવવાની છે. એમ ચા બનાવવાની છે. એ પહેલાં આપણે ઓલું બહાર ડબલું પીડ્યું એ લઈ લઈએ. એવું બોટલ ખાલી પીડ્યું એ લઈ લઈએ, નકર અહીંયા ચોરી બહુ થાય. મતલબ વાવાઝોડું ઉડાડીને વયું જાય એવી સોરી. બાકી હજી વાવાઝોડું અત્યારે તો વહી ગયું છે, હવે હે નહીં. તો આ કચરો 2-4 દી થવાનો અહીંયા ભેગો કરેલો હતો. 2-4 દીનો નહીં, કાલનો હતો. કાલ વાવાઝોડું આવ્યું ને એમાં બાકી રહી ગયો એ કચરો, એટલે આપણા કચરાનું આખું ડબલું ભરી દીધું છે. તો હવે કાલ હળગાવાનો વારો આવશે, કેમ કે કાલે તો કંઈ આપણે હળગાવાનો ટાઈમ હતો નહીં. વાવાઝોડાએ આપણને હળગાવી દીધું. તું સમજા? હા નહીં, તું સમજા નહીં. એટલે આ બધું બિસ્કિટ હવે હરખું કરીને તો દેખાડી. આ ડબલા બધું ઓલું કર્યું, ટેબલ આપણે બહાર મૂકી દીધા છે વાળીને.